रिकमेंडेशन અત્યારે ફિલહાલ હવે જાણી લઈએ। પહેલી રિકમેન્ડેશન ક્રોમ્પ્ટન ઉપર રહેશે। એક ઘણું સારું ચાર્ટ સ્ટ્રક્ચર બી બન્યું છે અને આઈ થિંક કે નકારાત્મક પરિસ્થિતિથી થોડું બહાર નીકળ્યું એવું દેખાય છે। અહીંયા 268 આસપાસ ખરીદારીની સલાહ છે। સ્ટોપ લોસ વુડ બી 263 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 280 આસપાસનો બની શકે છે। તો પહેલી રિકમેન્ડેશન અહીંયા રહેશે। અહીંયા એક સારું સ્ટ્રક્ચર બી બની ગયું છે। સેકન્ડ રિકમેન્ડેશન વુડ બી ઓન ગ્રેફાઇટ, એચઈજી ગ્રેફાઇટ, આ બધી કાર્બન વાળી કંપનીઓ ઘણી સારી અને પ્રોટેક્ટિવ મૂવ સાથે ટ્રેડ કરી રહી છે। 660 ચાલી રહ્યું છે ભાવ, 660 આસપાસ અહીંયા ખરીદી કરી 652 નો સ્ટોપ લોસ રાખો। ઉપરની બાજુ ટાર્ગેટ છે એ મારા મત મુજબ 689 આ ટાર્ગેટ બની શકે છે। તો સેકન્ડ રેકમેન્ડેશન રહેશે ગ્રેફાઇટ ઇન્ડિયા ઉપર। અહીંયા પણ એક સારું સ્ટ્રક્ચર છે અને જે રીતે આજે મીન્સ કે ડીલના સમાચાર હતા અને ન્યૂઝ હતા એ રીતે ટોરેન્ટ પાવર એક એટ્રેક્ટિવ લાગી રહ્યો છે અને જે એમને અસેટ પરચેસ કરી છે એલટી પાસેથી એ મારા હિસાબે કંપની માટે વેલ્યુ એટ્રેક્ટિવ છે। આજે એક્સ ડિવિડન્ડ છે એટલે થોડું ચાર્ટમાં ફ્લેટિસ દેખાઈ રહ્યું છે અને ઓલ ઓવર મારા હિસાબે 1440નો એક સારો બેઝ બનાવીને સ્ટોક ચાલી રહ્યો છે। અહીંયા આ જ સ્ટોપ લોસથી બાઇંગ કરો 1460 આસપાસ અને ટાર્ગેટ વુડ બી 1510। તો આજના 3 રેકમેન્ડેશન ગ્રેફાઇટ ઇન્ડિયા, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ અને ટોરેન્ટ પાવર। પાવર, ગ્રેફાઇટ ઇન્ડિયા અને ક્રોમ્પ્ટન ગ્રીવ્સ આ 3 રેકમેન્ડેશન્સ સર તરફથી નજર રાખવાની રહેશે।